નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સમય, વાણી અને પાણીનો સદુપયોગ કરો. સમયની કિંમત તે જાણી શકે જે તેને વ્યર્થ ન જવા દે. સમયને નષ્ટ થવા ન દો, કેમ કે તે જીવન નિર્માણનું પરિબળ છે. સમાજમાં તેવા મનુષ્ય માટે કોઈ જગ્યા નથી જે ઉદાસ, દુઃખી અને નિરાશ હોય. સમાધાન એ એક સરસ છત્રી રૂપ જરૂર બની શકે છે, પણ એ કદી સત બની શકતી નથી. સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં, પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છે તેની પર છે. સલાહ તો અનેક લોકો મેળવે છે, પરંતુ તેનો લાભ લેતા બુદ્ધિશાળીને જ આવડે છે. સંક્ષેપ એ જ પ્રતિભા અને બુદ્ધિત્વનો આત્મા છે. સંપત્તિ અને સંપત્તિ એક કુદરતી દેન છે. તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય, પણ પ્રયત્ન કરાય. સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો, આખરે તો તે મા બાપને જ અનુસરે છે. સમય અને ત્યાગના માર્ગે જ આનંદ અને શાંતિ સુધી પહોંચી શકાય છે. સંસારના કડવા વૃક્ષોનું અમૃત ફળ એટલે સજ્જન પુરુષોની સંગત. સંસારનું જ્ઞાન સંસારમાં રહીને જ મેળવી શકાય, બંધ રૂમમાં નહીં. સંસાર રૂપી ચક્ર મનુષ્યને વળગેલ છે. જે જન્મ થાય તેનું મૃત્યુ ચોક્કસ છે, પણ તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે. આવેલું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય. સાચવવા પડે એ સંબંધ કદી સાચા નથી હોતા, અને જો સંબંધ સાચા હોય તેને કદી સાચવવા નથી પડતા. સાચા અંતરના આશીર્વાદ માગવા કરતા મળે એ સાચા. સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી. સાચો માણસ એ છે જે બુરાઈનો બદલો ભલાઈથી કરે છે. સાદાઈ, સમય અને સંતોષ છે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે. સારા દેખાવું સહેલું છે, પણ સારું બનવું કઠિન છે. સારા માણસો મજામાં જે બોલે છે તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંદ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે. સુખ દુઃખ મનની સ્થિતિ છે. આ સમજ વિકસે તો નિરંતર પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય. સુખ સમયમાં સકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉપર ઉતારી. સુખી થવાના બે રસ્તા, એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો. સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ. આટલું માનવી કરે કબૂલ તો દરરોજ દિલમાં ઉગે ખુશીનું ફૂલ. સુધારો કર્યા વગરનો પશ્ચાતાપ એવો છે જાણે કે છિદ્ર બંધ કર્યા વગર જહાજમાંથી પાણી કાઢવું. સૂર્યની દ્રષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે, તેવી જ રીતે મસ્તી મુશ્કેલીઓને વિખેરી નાખે છે. સેવકને પોતાનું રહસ્ય જણાવવું, તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે. સેંકડો હાથોથી ભેગું કરો અને હજારો હાથોથી વહેંચી દો. મિત્ર નથી બનાવી શકાતા તો કઈ વાંધો નહીં, પરંતુ શત્રુ તો એકને પણ ના બનાવતા, અન્યથા તે એક શત્રુ જીવનનું મુશ્કેલ કરી નાખશે. સૌંદર્ય માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શણગાર નથી. સ્ત્રી જીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે. સ્નાનથી તન, દાનથી ધન,
સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુદ્ધ બને છે. સ્વચ્છતા અને પરિશ્રમ મનુષ્યના બે સર્વોત્તમ વૈધ છે. સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો. જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો. હાથ એટલા માટે છે કે તમે સદા બીજાને આપી શકો. હાલ તુરંત તમારી સામે આવેલા નાના નાના કામો અત્યારે જ કરવા માંડીએ, તો મોટા કામો શોધતા શોધતા આપમેળે જ આવી પહોંચશે. હું કંઈક છું એવો અહંકાર કરશો નહીં, પાછળથી પછતાવું પડશે. હૃદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હે ભગવાન, જગતને તું જ સુધારજે, પણ એની શરૂઆત મારાથી કરજે. જેણે આંખમાંથી કદી કોઈને માટે આંસુ સાર્યા નથી, એવા માણસોથી દૂર રહો. મંગળ પર જીવન છે કે નહીં તે શોધવાના બદલે જીવનને મંગળ બનાવવાની કોશિશ કરીએ તો? તું બધું કર પણ કોઈને નડ નહીં. જે વાત ન સમજાય એમાં પડ નહીં.